આવો એનો મહિમા. આવા હિમાચલ ક્ષેત્રના પધારેલા રેવતાચલ મહારાજના ગિરનાર ક્ષેત્રમાં અત્રી મહારાજનો આશ્રમ હતો. અત્રી મહારાજ અનસુયામાં પતિવ્રત છે. તપોભૂમિમાં તપોવનમાં અત્રી મહારાજ એક ધ્યાન થઈને પરમાત્મામાં લીન રહે છે. આશ્રમમાં અનસુયા માતા આશ્રમની મર્યાદા સાચવે છે. ત્રણેય દેવતાઓને મોકલ્યા છે ને ત્રણેય દેવતાઓ આવ્યા છે. સતીને એના સતીત્વની પરીક્ષા લેવી, પણ કઈ રીતે લેવી ત્રણેય દેવતાઓ વિચાર કરે છે. એટલે ત્રણેય દેવતાઓએ એવું વિચાર કર્યો કે આપણે એના સુધી પહોંચવું છે. આ જંગલમાં, આ વનમાં, અરણ્યમાં, તપોભૂમિમાં. એટલે ત્રણેય યોગી, ત્રણેય દેવતાઓ યોગી બન્યા. ત્રણેય દેવતાઓ જોગીનો વેશ લીધો, ભેખ. ત્રણેય દેવતાઓ એકબીજાને જોઈ લીધા કે બરાબર છે, તો કે હા બરાબર છે, કે તો હાલો. ત્રણેય દેવતાઓ જઈને એક દેવતાએ ભિક્ષા દેહી માં, એટલે અમને કઈક ભિક્ષા આપો, અમને ભૂખ લાગી છે. અનસુયામાએ સાંભળ્યું. બેનો, સાંભળ્યા પછી વિચાર કર્યો કે આ જંગલમાં જે માગો એ મળે છે, તો આ ભિક્ષા માંગવા કોણ આવ્યું? માએ પોતાના પતિને યાદ કર્યા કે આ કોણ છે? વનના ફળ હતા, એ બધા વનફળ લઈ, એવો પવિત્ર એ ભૂમિનો પ્રતાપ હતો. યા સુધા વ્યાપે નહીં, ભૂખ લાગે નહીં, પ્યાસ લાગે નહીં, તૃપ્તિના ઓડકાર કોના? આના તપના. અનસુયા માનું તપ એવું, મારો પતિ જ મારો ભગવાન છે, બીજો ભગવાન હોય તોય મારે જોતો નથી, હોય ને તોય મારે જોતો નથી. બીજો ભગવાન કોઈ ઘડીને તૈયાર કરીને મારે માટે મોકલ્યો હોય તો અનસુયામાં કે મારે એ ભગવાન જોતો નથી, આ મારો ધણી જ મારો ભગવાન છે. એમ કરી એને મંત્ર એક તૈયાર કર્યો. પતિ હી બ્રહ્મા, જગતની ઉત્પત્તિ કરનારો મારો પતિ બ્રહ્મા છે. જગત આખાને જીવાડનારો, પાલન પોષણ કરનારો મારો પતિ વિષ્ણુ છે. જગત આખાના અહંકારને પી જાય ને જગતને સુવાડી દે ને પાછું સવારે જગાડે એવો મારો પતિ મહાદેવ છે. આવી રીતે આ ત્રણેયમાં રહે છે, છતાંય પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવ મહે, પતિ સાક્ષાત પરાપર પરાત્પર, આ ત્રણેયમાં રહેવા વાળો છતાંય ત્રણેયથી ન્યારો આવો મારો પતિ છે. તસ્મૈ શ્રી પતિ દેવાય. આપણે જે ભૂમિમાં આ જે ભૂમિ છે તે ભૂમિ એવા પ્રકારની છે. વરાહ, વારાહ, વરાહ, ભગવાન નારાયણ આવું એક રૂપ લે છે. કચ્છ રૂપ ભગવાન નારાયણ લે છે. અરે મચ્છ કચ્છ વરાહ. દુર્ગંધ દુનિયાની લઈ લેવી ને એને સુગંધ કરીને આપવી. દુનિયાનું નરક ખાતર કરીને આપણે મોકલવું. એમાંથી ખબર નહીં કેવું રસાયણ બનાવી જુદી જુદી જાતના જુદા જુદા ફૂલોમાં જુદી જુદી સુગંધો મોકલી. તમારું ને મારું મન ક્યાં છે એને ઘેર લઈ આવે આવી સુગંધો
એ ફૂલોમાં ભગવાને મોકલી. એ ફૂલોમાં એ ફૂલ તમને નો કોઈ રીતે સમજાતું હોય તો વિષ્ણુ ભગવાનની નાભી એટલે એમની ડૂટીમાંથી એક કમળ ઉગ્યું છે. એ 5 પાકડી વાળું કમળ ખુલ્યું ને એમાં 5 મોઢા વાળા દેવતા પ્રગટ થયા. બ્રહ્માજી બ્રહ્માજી બ્રહ્માજી. પાંચ મુખવાળા. આ માથું આપણું આકાશનું ઘર છે, આંખ્યું પ્રકાશનું ઘર છે, આ નાક પવનનું ઘર છે, તાળવામાંથી અમી આવે રાખે છે એ જલનું ઘર છે. આ પૃથ્વી તત્વ નખથી શીખ કોઈ ટાંકો ટેબો લીધા વગરના આને પેક કરીને મઢી દીધેલું આ શરીર. શ્વાસે શ્વાસે ખબર નહીં કોણે એને જીવતું રાખે આવું આ શરીર. દુર્ગંધે એમાં મૂકી, સુગંધે એમાં મૂકી, અમૃતે એમાં મૂક્યું અને ઝેરે એમાં મૂક્યું. ત્યાં જુઓ કોકને ત્યાં તમને ઝેર ચડી જાય. અરે પણ આગલા પાછલા હિસાબ વહીવટ હોય ને એ એકબીજાને ઘરમાં ઝેર ચડી જાય ને. અમારી બહેનો દીકરીઓ કંઈક સીધું બોલે તોય તમને વાંકું ચૂકું લાગ્યા રાખે ને પછી આંખું મોટી થાય, પછી જીભ મંડે હલવા, પછી ક્રોધ મંડે હોઠને હલાવવા, આજુબાજુમાં કાંઈક હોય તો એનો ઘા થઈ જાય, નકર મોંમાંથી ગારુંનો તો વરસાદ શરૂ થઈ જાય. આ ઈ તમે છો. પછી કેમ કરીને અહીં સત્સંગ સુધી પહોંચ્યા એ અમારે જોવું છે, તમારે નથી જોવું. એ તમારી પેઢીઓમાં કોકને કંઈક સૂઝ્યું હશે, અજવાળું થયું હશે, કોઈ સંતનો સમાગમ, કોઈની કરુણાવાળી દૃષ્ટિ મળી હશે, એણે કંઈક વાવ્યું ને વાવ્યા પછી ઉગ્યું તો તમને આપ્યું, તમે તમારી પ્રજાને આપ્યું, એણે એની પ્રજાને આપ્યું. એમ કરતાં કરતાં આપણા પેઢીઓના સંસ્કાર, એના પુણ્ય પ્રતાપ આપણામાં આવ્યા છે ને એટલે આપણે બધા એ કંઈ ખાવા હાટું નથી આવ્યા. અહીં ગાડલા કે આ પંખાઓની હેઠે બેસવા નથી આવ્યા. કંઈક ખોવાઈ ગયું છે ને ગોતવા આવ્યા છીએ. અને ગોતવા અંજવાડે ગોતવા આવ્યા છે. જોતનું અંજવાડું છે. અંજવાડું તો કરવું પડશે જો ગોતવું હોય તો. કારણ કે જ્યાં ખોઈ નાખ્યું છે ત્યાં ગોતો તો મળે ને. તમે અહીંયા ખોઈને બેઠા ને ગોતો ત્યાં રાજુલાન પાદરમાં ત્યાં થોડું હતું. અહીંયા આપણે હા ભાખોદર, મને ખાંભોદર આજે પોરબંદર પાસે ને એ સારું પણ હવે આવડી જાય 100% આવડી જાય. અહીં ઠર્યું ને મન ઠર્યું છે. આટલી રાડું ક્યાંય નથી પાડી મેં. આમાં કોઈ બેરા નથી, બધા બરોબર બેરોમીટર વાળા છે, બધા સાંભળે છે, ચોખ્ખું સાંભળે અને સાંભળે એમની સમજે છે, સમજે એ પ્રમાણે વર્તન કરે છે. બધા એ આપણને પોતાના માનીને આત્માનો પ્રેમ આપે છે. આ ગામડું નથી, આ ગોકળિયું છે. એમ ગોકુળની બજારમાં પ્રેમ જ, બીજું કઈ કૃષ્ણે પાથરી દીધું ચારે બાજુ પ્રેમ પ્રેમ પ્રેમ. આજે યમુનાજીના જળ હાલ્યા જાઓ, જળના જીવડા હાલ્યા જતા હોય, એ બે કિનારા હોય, ચારે બાજુ ગાયું હોય, ગોપ બાળો ગોવાળિયા હોય કે મોટા એના વડીલ હોય, ગોપીઓ હોય, કિનારા ઉપર કદમના ઝાડવા હોય, પંખી બોલતા હોય, પણ બધાને કૃષ્ણની વાંસળી વાગે ને ત્યાં ઘેલા થઈ જાય. ફૂંક જ મારી, હું કાંઈ નથી કર્યું. કૃષ્ણ ભગવાને વાંસળીમાં કાંઈ કીધું નથી કે હેઠો ઉતરે, ઉઠી જા, હવાર જીવ ગાયોમાં કોણ જાય, કાંઈ કરતા કાંઈ. એણે ખાલી ફૂંક મારી વાંસળીમાં ને એ ફૂંક એવી બોલતી બોલતી ચારે બાજુ ગઈ. દાદા ગાંડા તૂર થઈ ગયા. કૃષ્ણ કૃષ્ણ કના હો હે કના હે. ગાંડા તૂર થઈ ગયા. વાંસળીમાં ખાલી ફૂંક.
હાજી, પણ કૃષ્ણ વંદે જગત ગુરુની ફૂંક હતી હો, જગતનો ગુરુ, પ્રેમ ગુરુ આખા જગતનો. અને પ્રેમ સત્યને ઘેરેથી જ પ્રગટ થાય, એ તમારે ધ્યાન રાખવાનું. સત્યને ઘેરે, સત્ય શ્વાસમાં રહે, શ્વાસ વિશ્વાસમાં રહે, એ ઘરમાં પ્રેમ. શરીરમાંથી પ્રેમ એ તો મોહ છે, રૂપ ને રંગની. આપણી આંખું ચામડાની એટલે ચામડાને જોયા રાખે. અંતરચક્ષુ ઉઘાડે કોણ? આત્માની આંખું ઉઘાડે કોણ છે? તમને કેમ યાદ રહી જાય છે? હમણાં મોબાઈલ તમારા ગામમાં નથી, નકર મોબાઈલ આવે ને કે મમ્મી તે મારી ચાવી ક્યાં મૂકી, મારી ચાવી ક્યાં, મારા કબાટ નહીં. એટલે એ મમ્મી બિચારી કે અહીંયા જો ને તારું ફ્રીજ છે ને એની ઉપર જ હતી. કે પણ ફ્રીજ ઉપર નથી, તું યાદ તો કર. સાંભળજો બેનો, યાદ કર, યાદ કર. ફ્રીજ ઉપર નથી પપ્પા, ફ્રીજ ઉપર નથી. અરે પણ આપણા દરવાજાની પાછળ આપણી ચાવીઓ રાખવાનું ઓલું છે ને, એ સ્ટેન્ડ, કીબોર્ડ, એમાં શું ચાવી એમાં જ છે. પણ પપ્પા નથી એમાં. તમે યાદ તો કરો મમ્મી. ફ્રીજ ઉપર નથી, કીબોર્ડમાં નથી. એ મમ્મી તારા પાકીટમાં તો નથી, પપ્પા તમારા ખિસ્સામાં તો નથી, જરાક જોત ખરા. એમ કરતા મમ્મી મંડી પોતાના પાકીટમાં જોવા. પાકીટમાં ન મળી, પણ પછી ખબર પડી કે 100 રૂપિયાની નોટમાં વચમાં ચાવી મુકાઈ ગઈ. ચાવી નીકળી કે દીકરી ચાવી તો મારી પાસે છે, સોરી સોરી. એટલે હું અફસોસ કરું છું કે ચાવી હું ભૂલકણી છું, અહીં મારે ભેરી આવી, મારે ચાવી નથી. માલ લ્યા પડ્યો છે પણ ચાવીઓ અમારા ખિસ્સામાં. એટલે લોયણ બેને કીધું કે લાખા વસ્તુ તો ગુરુજીના ઘરમાં છે. એટલે ગુરુજી પાછા કેવા પાકા છે, ચાવી લઈને આવે છે, તાળું ખોલીને કે છે તારે જોતું એ લઈ લે, તું લઈ લે. બહાર નીકળે પછી તાળું મારીને ગુરુજી ચાવી ખિસ્સામાં રાખે. મારે તો જલ્દી જલ્દી અનસુયા માના ધર્મના ધડાનો મહિમા, જે સનાતન ધર્મનો જ્યાં થપાણો છે, સૌરાષ્ટ્ર છે, સોમનાથ મહાદેવ. મહાદેવ જ્યોતિર્લિંગ, જ્યોતિ એટલે અંજવાળો, લિંગમાં બીજ, બીજમાં અંકુર, અંકુરમાં ઈચ્છા, ઈચ્છામાં ઓરા, ઓજસ, ઓજસમાં તેજસ, તેજસમાં અંજવાળું, અંજવાળું એટલે જ્ઞાન, અંજવાળું એટલે જ્ઞાન. જ્ઞાન કે મારો ભાઈ છે, એ મારી બેન છે. જ્ઞાન, બેનની હારે ભાઈ થઈને રેવાય, ભાઈની હારે બેન થઈને રેવાય, બાપની હારે દીકરા થઈને રેવાય, માની હારે દીકરા થઈને. બાપની હારે દીકરી બેઠી છે પણ તો એ બાપ ને દીકરી છે. ભિક્ષાન દેહી. અનસુયામાં વનફળ આપ્યા, વનમાં હતા એ ફળ લઈને આપ્યા. તો ત્રણેય જોગી લોકો કહે છે કે નહીં, હમ દિગંબરી ભિક્ષા લેંગે. અનસુયામાં તરત જ ધ્યાનમાં પોતાના પતિ બેઠા હતા, એને તરત જ આમ આંખ ખોલી કીધું કે સ્વામી, આ કોણ છે? આ કોણ છે? આ ભીખ માંગવા આવ્યા છે કે મારો ધડો બાંધવા આવ્યા છે? કોણ છે સ્વામી? અત્રિ મહારાજે કીધું કે હે સતી, હે દેવી,
ટપાલ લખ્યા વગરના તેડાવ્યા વગરના આવ્યા છે એટલે અતિથિ છે. અતિથિ 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 તેડાવ્યા નથી ને આવ્યા છે તો ભલે ને આવ્યા આપણા માથામાં અતિથિ. અને એની પાસે કાંઈ નથી એટલે માંગે છે. અભ્યાગત છે. અતિથિ ને અભ્યાગત છે. વિવેકથી એનું સ્વાગત કરો. વિવેકથી. અનસુયા માને તો બીજી કઈ ખબર નથી વિવેક ક્યાં ગામનો છે. એને એક જ ખબર હતી કે પતિ બ્રહ્મા મારા જગતનો મારો પતિ. વિચારમાં પણ એ, વાણીમાં પણ એ. પતિ વિષ્ણુ જગતનું ભરણ પોષણ કરનારા પણ એ, જગતને સાચવનારા, એક શ્વાસે જીવન આપનારા પણ એ. પતિદેવ મહેશ આખા જગતનો અહંકાર. એ મોટબેન એ ભાઈઓ આપણો અહંકાર છે ને એ શરીરની અરે પકડાઈને રહે છે. એટલે આપણને એમ લાગ્યા કરે કે મારા જેવું કોઈ નથી, મારા જેવું કોઈ નથી, એમ થયા જ રાખે. જોજો એકલા એકલા અહંકાર શરીરને પકડીને રહે છે. શરીર પાછો ઇન્દ્રિયોને પકડીને રહે. આંખી તો આમ જોવા માટે તો જોઈએ જ રાખે. અરે ભાગશાળી આમ તો જો આમ કેટલું લીલું સમ. આ કેને લીલું કર્યું તું કે જમીન ને પાણી તો ભેગા ને ભેગા. આ લીલું કેને કર્યું કે એમાં દાણા વાવ્યા કે દાણામાં હું ઉગ્યું એ તો કે પેલા દાણામાં બીજ ઉગ્યા. અરે બીજ તો કે આકાશમાં હોય, જમીનમાં ક્યાંથી આવ્યા? 12 બીજનો ધણી. કેટલા બીજ? 12 બીજ. કેમ તમે અટકો છો? 12 બીજનો ધણી. 12 બીજ. પેલા બીજની પૂજા કોણે કરી? બીજા બીજની પૂજા કોણે કરી? ત્રીજા બીજની પૂજા કોણે કરી? તમને યાદ કરાવું. પણ પેલા ધર્મનો ધડો તો બાંધીએ. આજે અમારે આ જ્યોત છે ને આવી રીતે આજ અમે રામપીર ભગવાન દ્વારિકાનો નાથ પ્રેમ પુરુષ ઈ અજમલ ઘેરે અવતાર લઈને જ્યારે બધા પરાક્રમ કરવા માંડ્યા ત્યારે બધા માણસો ભગવાનના આવા કામ જોઈને ભગવાન પાસે આને આંખો આપો ને ભગવાન અમારો એકનો એક દીકરો છે ભગવાન એને જીભ આપો ને, આને પગ આપો ને, આને બુદ્ધિ આપો ને. એમ કરતા કરતા બધા કહે છે એ ભગવાન તમે તો બધું કરી શકો છો. અમારો એકનો એક દીકરો છે, અમારો એકનો એક ભાઈ છે, એ ભગવાન એને જીવતો કરો ને. આવી રીતે ભગવાન બધાને જીવતા કરવા માંડ્યા. એટલે પછી બીજા ક્યાંય આડાવડા સગા સંબંધીને ઘેરે કોઈ ગુજરી જાય તો એને કહે કે તમે અહીંયા આવતા રહેજો. અમારો હિન્દુઓ તો હાજરે હાજર છે. એ માથે હાથ મૂક્યો નથી ને મળદું કઈ બેઠું થયું નથી. માથે હાથ મૂકે ને મળદું બેઠું થાય. પણ એ હાથ મૂકે અને મળદું બેઠું થાય એ ક્યું મળદું? જડ સ્વભાવ ન હોય, જડ સ્વભાવ ન હોય, કોઈના બાપનું માનતો ન હોય અને પોતાનું જ ધાર્યું કરે. મરે તો એ પોતાના હાથેથી જ મરે. આવો જળ પ્રકૃતિનો હોય ને એની માથે રામદેવજીની આંખું ફરી જાય ને હાથ હું એની આંખ ફરી જાય એ જળમાંથી પાછો ચેતન થઈ જાય છે. મરુધરામાં અમૃત પાનારો હોકાર મળદાને બોલાવનારો, હોકાર મળદાને બોલાવનારો. ફૂલમાંથી સતલી ફોરમ ફેલાવી, ફૂલમાંથી સતલી ફોરમ ફેલાવી. એ નકળંગીનાથ વાલો કેવો શોભે, રામ શાપીરનો દરંગો રણુજાધામ
કેવો શોભે સનાતન શિવરો એ મંડપ રણું જાધામ કેવો શોભે રામશા પીરનો દરંગો રણું જાધામ કેવો શોભે ચેતન કરી દે જડ ને ચેતન એટલે ભગવાન અકળાઈ ગયા કે ઓહો આ મૃતલોકમાં મરદાઓને બેઠા કરી રાખીશ તો આ લોક અમર લોક બની જશે આ લોકનું નામ તો મૃતલોક છે મૃતલોક નામ છે ભાઈઓ બહેનો આ શરીરનું નામ મૃતલોક છે મરવું પડે પણ આ શરીરને એક દી ઘસાઈને છૂટવું પડે અકસ્માત કોઈ હાર્ટ એટેક અકસ્માત કોઈને કોઈ ગફલતમાં આવી જાય અને શરીરનો ત્યાગ કરવો પડે વ્યસનોમાં ફસાઈ જાય ને શરીરનો ત્યાગ કરવો સ્વભાવથી ગાંઠ વાળીને શરીરને પરવશ કરીને છોડવું પડે એટલે રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે રાજવી રૂપને પડદે કરી દઉં પડદે કરી દઉં એટલે ભગવાન જ્યોતમાં પધાર્યા જ્યોતમાં પધાર્યા જ્યોતમાં પધાર્યા જ્યોતમાં 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 અંજવાડામાં આવ્યા પ્રેમ સ્વરૂપે આવ્યા સત્ય સ્વરૂપે આવ્યા વચન સ્વરૂપે આવ્યા ત્રણેય ઘરમાં અનસુયા માતાએ તો પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વરા પતિ સાક્ષાત પરાત્પર તસ્મૈ શ્રી પતિ દેવાય નમઃ આમ કરીને હાથમાં જળની અંજળી લીધી અને ત્રણેય દેવતાઓ પર આમ અંજળી છાટીને ત્યાં ત્રણેય દેવતાઓ તો બાળક બની ગયા અનસુયામાં બોલ્યા કે આ ત્રણેય બાળક બની જાઓ કારણ મારા પતિ અહીંયા છે નહીં આવડા મોટા તન દેવતાઓનું કેવી રીતે સાચવું બાળક બની જાય તો અમારો ટાઈમ વયો જાય માં દીકરા બધા ભેળા થઈને ખિલોલ કરતા કરતા સાંજ પડે ત્યાં તો ખબર વિનાનું સવાર થઈ જાય આજે કાલે 7મો દિવસ ખબર વિનાનો હજી હમણાં તો કરતા હતા શૈલેષ બાપુ સરપંચ ને બધા ભેગા થઈને કેમ કરશું હા નારદજીએ મોબાઈલ કર્યો વૈકુંઠમાં લક્ષ્મીજીને કીધું કે મમ્મી કે મારા પપ્પા નહીં આવે વૈકુંઠમાં નહીં આવે તો કે કેમ કે કર્ફ્યુમાં આવી ગયા છે ગુજરાતમાં કોરોના આવ્યો તો લોકડાઉનમાં આવી એટલે લક્ષ્મીજીએ કીધું પણ ક્યાં છે એ તો કયો નારદ એટલે નારદે કીધું કે મમ્મી તમે ક્યાં મોકલા હતા ન્યા છે એટલે ત્રણેય દેવીઓએ આપસમાં એકબીજા અમને મોબાઈલ કર્યા કે કઈ સમાચાર છે ભોળાનાથના તો કે ના આ બાજુ સમાચાર કર્યા અરે મોબાઈલ કર્યો કઈ સમાચાર છે બ્રહ્માજી ના તો કે ના ત્રણે દેવીઓ ભેળા થયા નારદ કહે છે કે નહીં આવે નારદને પૂછ્યું કે બૈલું હું એ તો કયો શું થયું એ કયો નારદ કે પણ તમે જ્યાં મોકલ્યા હતા ત્યાં જઈને જોઈ આવો મારા કહેવા ઉપર ભરોસો ન કરો હું તો આડાવડી વાતો કર્યા કરું જાઓ તમે જોઈ આવો સ્થળ ઉપર જાઓ ત્રણેય દેવીઓ તરત જ આવ્યા મૃતલોકમાં અત્રિ મહારાજના આશ્રમે અનસુયા માતાને પ્રાર્થના કરે છે કે માં મૃતલોકમાં તમારો મહિમા મોટો છે પણ અમારા ત્રણેયના પતિ લોકો અહીંયા આવ્યા છે અહીંયા તમારા આશ્રમમાં એને અમે લેવા આવ્યા છીએ
અનસુયા માતા કે ઈ તમારા પતિ હતા, ઈ તમારા ઘરવાળા હતા? તો કે હા. અરે પણ એ તો બહુ મોટા હતા, બહુ મોટા હતા. તો કે વાત સાચી, પણ અહીંયા તમે ક્યાં અમારે લઈ જવા છે અમારા લોકમાં? સાંભળો છો બેનો, સાચું બોલો ને સમજાય એવું છે? કોઈ મળે તમે બોલતા નથી. અમે કાલ તો આ ગામ બાંકોદર ને કાલ નીકળી જવાના, વળી સોમનાથમાં જઈશું. જય સોમનાથ, જય વિશ્વનાથ, જય. પધારો બાપુ, પધારો બાપુ. અહીં આસન ઉપર નારાયણ બાપુ. અનસુયા માતા અશાંતિથી કહે છે કે આ ત્રણેય પારણામાં તમારા પતિ લોકો સૂતા હોય તો ગોતી લો, સૌના ધણીને ઓળખી લઈ જાઓ. માતાજી મૂંઝાણા કે આ કઈ રીતે ઓળખવા? કોઈના હાથમાં ત્રિશૂળ નથી, કોઈના હાથમાં ચોપડી નથી, પુસ્તક નથી, કોઈના હાથમાં સુદર્શન ચક્ર નથી. માને પૂછે છે કે આમાં અમારા ધણી કોણ છે? એ તો કયો. માં કે અરે અરે અરે, તમે તમારા પતિને નથી ઓળખતા? આવી બધી અઘરી વાત નથી, પણ આપણને સરળતાથી સમજાય કે ધર્મનો ધડો કઈ રીતે બંધાય છે. ધર્મ ધડો કે અમારા પતિ આપો, અમારા પતિ આપો. અનસુયા માં કહે છે કે તમારા પતિ જો આપો હોય તો મારા પતિને અહીંયા હાજરી હોય તો થાય. મારા પતિની હાજરી હોય તો તમારા પતિને હમણાં પાછા આપી દઉં, હું ઓળખીને આપી દઉં, તમે ન ઓળખો. પધારીએ ભગવાન. સંતોના દિવ્ય સ્વાગતને આપણે સૌ તાળીઓથી વધાવીએ. બધા જ સંતો અરે વાહ, ભાકોદર ગામને આંગણે આપને કથાના માધ્યમથી દર્શન દેવા માટે વધાર્યા છે. આપણે તાળીઓથી પુનઃ વધાવીએ. ધન્યવાદ. મજામાં. હા.